હા કોણ બોલે અમી? Yeah, કોણ છો? હા ભોગનેશભાઈ. તું ક્યાં છે? ઘરે છે બેટા? કોણ બોલો છો? ભોગનેશભાઈ. હું નથી ઘરે. કારણ કે આઈ થિંક કદાચ રોંગ શેર આવી ગયો મારું. તો તારો ડેડીને શોધતો હતો. હું ડેડીનો નંબર આપો. ના કંઈ નહીં. હમણાં એક જ ખાલી કે છે કે ના મારી પાસે છે ડેડીનો નંબર પણ આઈ થિંક મેં રોંગ ડાયલ કર્યો ફોન ઉપર. એટલે બસ બીજું કેમ છે? બધું ઓલરાઈટ ને? બધું સારું છે. તમે કેમ છો? બસ મજામાં. હું કોલેજ હમણાં જ આવી. હા કોલેજ આવી? તું કોલેજમાં ડોર્મિંગ કરે છે કે તું હું ડોર્મિંગ કરું છું. કઈ સ્કૂલ પાછી તારી એનજીઆરટી કે એવું કઈ? ના, એ પ્રી-હની સ્કૂલ છે. હું હા UNJ-માં જાઉં છું. The College of New Jersey. UNJ-માં છે. એ તો સાઉથમાં છે ને? સાઉથમાં. Hello? હેલો યા સોરી ડિસ્કનેક્ટ થઈ ગયો તો. ના પણ હેલો. Hello? હા બસ બીજું ઓલરેડી તું હવે કેટલા વર્ષ બાકી છે? અમારું છેલ્લું વર્ષ છે. પછી હું next year dental schoolમાં જવાની છું. અરે વાહ. Yeah. ડેન્ટિસ્ટ UMBA બનીને Newarkમાં જવાની છું. બધું UMBA. એડમિટન્સ બધું મળી ગયું ઓલરેડી? Yeah, મળી ગયું છે. તો પછી લગ્ન ક્યારે કરવાના હવે? તો છોકરાઓ નહીં શોધવાના? મારી પાસે આખી એક ફાઇલ પડી છે. બધા મસ્ત આઈટી ના ડોક્ટર છે, બધા છે. ના અને અમેરિકન ભી, ઇન્ડિયાના નહીં, અહીંયાના અમેરિકાના. ના કઈ નહીં, હું તારા ડેડીને વાત કરીશ, તારા ડેડીને બતાવીશ. બીજું શું? બીજું બધું ઓલરાઈટ ને? તો તું પરીક્ષા માટે તું વાંચે છે બરાબર? બદામ ખાય છે? બદામ હેલો એક મિનિટ બદામ હા મેં કીધું બદામ ખાવાની પરીક્ષા માટે, મેમરી માટે ઇઝ ગુડ, યુ નો. રોજ સવારે બદામ ખાવાની એક બે, અને પાણીમાં બોળેલી બદામ. મજા આવે. ના પછી બીજું શું, પાર્ટી ઓછું કરે છે ને? પીવાનું થોડુંક કોલેજમાં એન્જોય કરવાનું, પણ બહુ વધારે નહીં. હા પણ બીડી નહીં પીવાનું, એને સારું કહેવાય. ઓકે. કારણ કે આજકાલ છોકરાઓ ડ્રગ્સ બગ્સમાં પડી જાય છે ને, પછી બસ ગયા પછી તારે એડમિશન જતું રહેવાનું, ડિગ્રી બધા જતી રહેવાનું, બધું કોઈને કઈ પડી ન હોય, પછી બધા તારો હાર્ડ વર્ક જતું રહેશે. એક પણ કઈ એકચ્યુઅલી સારું થઈ કે તારી હાથે જ મને બાય એક્સિડન્ટ તું ડાયલ થઈ ગઈ. કારણ કે હું તારે ડેડીને આને માટે જ ફોન કરતો હતો હું. કારણ કે બે ત્રણ છોકરાઓના મમ્મી પપ્પાએ ફોન કર્યો મને, એમને કીધું કે થોડા કોઈના પિક્ચર્સમાં, કોઈના લગ્નના પિક્ચર્સમાં તને જોઈ છે, એટલે ખાલી પૂછતા હતા તારી બાબતમાં. એટલે તારા ડેડીએ કીધું, તારા ડેડી ઓલરેડી વાત થઈ ગઈ હતી મારી ગઈકાલે, પણ એટલે આજે કન્ફર્મ કરવાનો હતો, કારણ કે ઘરે મળવા આવવાનું. ના તારી માટે, જલપા માટે હું જલપાને કહું ને. ના પણ ડેડી કે છે કે તું તૈયાર છે, બસ સ્કૂલ ફિનિશ થાય એટલે સાથે બી કરી દેવાનું બધું જ એક શોટમાં. ના પણ ડેડીએ જ મને કીધું, એટલે હું તને કહું છું. કારણ કે તારા ડેડી તને નહોતા કહેવાના, એટલે મેં શું કીધું, એટલે તારા નહોતા જ કહેવાના. ના પણ તું ઘરે ક્યારે છે પાછી? આ વીકેન્ડ આવવાની ને? આવતા વીકેન્ડ. એટલે જ ને, એટલે તો પરફેક્ટ ટાઈમિંગ ને. ડેડી એટલે તને સરપ્રાઈઝ આપવાના હતા કે
મેં એક બે ફોટા જોયા છે છોકરા બહુ સરસ લાગે છે બધા એકદમ ઊંચા છે ને ગોરા છે અને વાળ બી આજ મોડર્ન ફેશન છે ને બધાની એવા વાળ છે Okay. યા પણ કઈ નહીં ના લાગે ના ગમે તો કઈ નહીં ઇટ્સ Yeah, ઓકે yeah. છે ને બીજું કઈ ના સો ઓલરાઈટ તો બીજું કઈ તો પછી તને હું શું કહેતો તો કારે પાછા મળવાના હવે હું આઈ થિંક આ વીકેન્ડે આવવાનો ઘરે તમારા યા આ વીકેન્ડે મળશું ને ચોક્કસ હું આઈ થિંક છોકરાનું ફેમિલી હું તો ખાલી મિડલ મેન તરીકે છું ભાઈ સાંભળ મારું કઈ લેવા દેવાનું નથી પણ હું તો મિડલ મેન તરીકે છું એટલે Yeah, yeah. જે તારા પપ્પાની હાથે વાત કરી દેજે પછી Okay, yeah, hold on. ઓકે એમ કે બોગનેશભાઈ હલો કીધું Okay. તને ચા પાણી બનાવતા આવડે Yeah, મને ચા બનાવતા આવડે છે. ઓકે તો સારું બસ મને તો ખાલી એક જ જોઈએ રિક્વાયરમેન્ટ હોય છોકરીમાં ચા બનાવતા આવડવી જોઈએ બીજું કંઈ નહીં